સદગુરુ અર્પણ કર્યું, મારું કાંઈ છે જ નહીં, હવે તમારો આધાર છે, મારે જે છો એ તમે છો, મેલે નથી મારો અને કાંઈ અમારો દેહ મારો નથી. ત્યારે આપણે એને જનક વિદેહી કહીએ, દેહ હોવા છતાં એને આપણે એને વિદેહી કહીએ છીએ. આવો બની ગયો તો આપણે જો એવા બની જઈએ અને એવા બનીને આ ગુરુ મારે તમારા એવા છે. હું કોઈના ગુરુની ટીકા નથી કરતો, કોઈ સંપ્રદાયની ટીકા નથી કરતો, પણ તમે બધા ઓળખો છો, ગામો ગામમાં ફરું છું કે તમને બધાને ભાવ આપ્યો છે, ખૂબ પ્રેમ આપ્યો છે, ખૂબ ગામો ગામ ફર્યો છે, પણ આજ સુધી આપણે દક્ષિણામાં કોઈના 10 રૂપિયા લીધા નથી. અને ભાવથી ને પ્રેમથી આજ 20-20 વર્ષ ત્યાં 30-30 વર્ષના વાણા વાગ્યા આપણે ફરીએ છીએ. અને આવો ને આવો જ ભાવ પ્રેમ બધાને, કોઈ નાનું નહીં કોઈ મોટું નહીં, બધા જ સરખા માનીને બધાને એટલો બધો ભાવ આપ્યો છે. અને તમે પણ એ જ રીતે મને ગુરુ તરીકે માન્યા હોય અને આવી રીતે જો તમે વચન લીધું હોય તો તમે જનક રાજામાં તમારામાં કોઈ ફરક નથી. અને એની અગ્નિ એને કાંઈ પણ એની અસર ન કરી મેલ ઉપર, અને એને કહેવાય વિદેહી. દેહ હોવા છતાં એને વિદેહી કહેવામાં આવ્યો. આપણે ગુરુ કર્યા પછી એવો જો બની જાય, એવો મન આપણું પવિત્ર બની જાય. ફેરું તો મેલું તો લગે પણ મનના લગે નહીં, અરે ભાગી પડે પ્રમાણ. આવું જો મન બની જાય કે દુઃખ આવે સુખ આવે, તડકો આવે છાંયો આવે, તો સુખ દુઃખમાં સાંભળે માણસ, એને દુઃખ દુઃખ ન લાગે ને સુખ સુખ ન લાગે, એવો જે બની જાય. અને એના કામ છે થોડી ઘણી કદાચ ક્યાંક કસોટી પરમાત્મા કરે ને તો એ ડગે નહીં અને પારંગત નીકળી જાય. અને એવા ભક્તના ભગવાને હજારો સંતોના કામ કર્યા છે. ભગવાન એના ઘરે હાલી ચાલીને આવ્યા છે. હું તો બધાને ઘણી વાર કહું કે ભાઈ ભગવાન મેળવવા માટે ક્યાંય દોડજો નહીં. ભગવાન દોડેથી કોઈને મળ્યો નથી, અને જેને મળ્યો ને એને બધાને ઘરે મળ્યો છે. તમે વિચાર કરો કે હજારો ગાઉ તમે વરહોવરા જાશો ને તોય ભગવાન કદાચ નહીં મળે. અમે મૂર્તિના તમે દર્શન કરશો, મન તમારું મનાવશો, એ કાંઈ બોલશે નહીં, કાંઈ કહેશે નહીં. અને જે નથી ગયા એને તમને દાખલા દઉં કે નરસિંહ મહેતાના 52 કામ ભગવાને કર્યા એને ઘરે આવી, બધા એને ઘરે આવી. ભીલડીની દીકરી શિવરી, એના પણ ગુરુના વચનથી એક જગ્યાથી ડગી નહીં તો તને ભગવાન રામ તને અહીંયા મળવા આવશે બેટા, મારા પ્રાણ છૂટ્યા પછી પણ તું અહીંયાથી ડગજે નહીં. એ કોણે કીધું? એના ગુરુ એ માતંગ ઋષિ. અને ગુરુનું વચન માનીને અહીંયા જ રહીને ભગવાન રામચંદ્રજી ફરતા ફરતા ઠેઠ એના દર્શન કરવા ઠેઠ મળ્યા છે, શિવરીને મળ્યા છે. એવા જેને કહીએ એને જેટલા સંતોના નામ લઈને એના ઓછા, જેને ભગવાન મળ્યા ને એને ઘરે આવીને મળ્યા છે, એના ઘરે કામ કર્યા. અરે સજના કહાઈના કામ કર્યા હોય, ગમે એટલા જેટલા આપણે કેના સકુબાઈનું નામ લઈએ એટલા કેટલાના આપણે નામ લઈએ, બધાના કામ કર્યા પરમાત્માએ. કોઈના તો હાથી પકડ્યા, કોઈના વાળન થઈને પણ દાઢીઓ કરવા ગયા. ભગવાને બધા જ કામ કર્યા છે, એના ઘરે જઈને કર્યા છે. ભગવાન પોતે આવ્યો છે, ભગવાનને ગોતવા જવું પડતું નથી. અને ગોતવા જાય ને તો એક નંબરના મૂર્ખા છે, બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાનીના આંધળા અરગાજીને ગોતે, અજ્ઞાનીના આંધળા કીધા આજે બારે ગોતે ને વિચાર કરો. આ બોલે એ બીજો નથી, પણ બોલે એને પર કોણ કરાવે? ગુરુ કરાવે. બોલે તો બધાય બોલે છે. કયા ઘરમાંથી બોલે? 4 પ્રકારની વાણી, પરા પસંતી મધ્યમ ને વેખરી. કઈ વાણી બોલાઈ રહી છે એને ખબર નથી. ગુરુ એને ઉપદેશ આપ્યા પછી ખબર પડે કે પરાપાર જે વાણી છે ત્યાં પરમાત્મા બેઠો છે, એને ઓળખી લેવો જોઈએ. ઓળખાઈ જાય તો બેડો પાર. અને ગુરુ મહારાજ ઓળખાવે છે, ગુરુ મહારાજ ઉપર વિશ્વાસ રાખવો જોઈએ અને ભજન કરવું જોઈએ. અને ભજન કરતા કરતા કાંઈ અગવડ આવે તો ગુરુને આજ તો સુવિધા છે ફોન દ્વારા. પહેલાં તો ગુરુ મહારાજ 2 વર્ષે આવે, 5 વર્ષે આવે, કોઈના ગુરુ મહારાજ 12 વર્ષે આવતા. અત્યારે તો તમે ગુરુ મહારાજને ફોન કરીને પ્રશ્ન કરીને પણ વાત પૂછી શકો કે ભાઈ મને હું ભજન કરું છું, અહીંયા અગવડ થાય છે બાપુ, તો શું કરવું? તો એટલે તમને એનો ઉત્તર મળી જાય. અને ભાવથી ભજન કરવાનું છે. કળિયુગની અંદર તો નામ સામરણ, પહેલા યુગની અંદર કેટલા મોટા મોટા યજ્ઞ કરતા, કેટલા વર્ષ તપ કરતા, તોય ભગવાન માન મળતો, અને મળે તોય પછી મુક્તિનું તો તોય છેટું પાછું. એવી રીતે અત્યારે આ કળિયુગની અંદર ખાલી નામ સમર્થથી પરમાત્મા મળી જાય, ખાલી નામ સમર્થથી. પણ સાચું નામ મળે તો એ પાછો વાંધો આવ્યો. કળિયુગમાં ખાલી નામ માત્રથી બેડો પાર થઈ જાય, મુક્તિ થઈ જાય, પણ નામ સાચું મળે તો. પરમાત્મા એક છે, ઘણા નથી, એને સાચું નામ કહેવાય. ઘણા પરમાત્મા નથી, ભલે એના હોનું ભલે હોય, એના ઘાટ જુદા જુદા ભલે નામ પડે, વીંટી પડે, એને ચેન કહેવાય, હાર કહેવાય, પણ મૂળ ઓગળી નાખેલો સોનો. એ ઘાટની વાતો નથી કરતો, હું સોનાની વાત કરું છું, હું લગડીની એકની વાત કરું છું. સમુદ્રમાં જેમ મોજા ઉપડતા હોય એમ સમુદ્રના મોજા નોખા નથી, એમ જીવને પરમાત્મા જુદા નથી. આવો જે થઈ જાય ને
એને પરમાત્માને ક્યાંય ગોતવા જવો નથી અને ઓળખી લેવો હોય તો આ રીતે ઓળખાય. એને ઘટમાં દર્શન આપે. આ બધા હું જે કહું ભક્તોને એને ઘટમાં દર્શન આપ્યા છે. બારે ક્યાંય જવાની જરૂર નથી, અહીંયા જ મળી જાય પરમાત્માની પ્રાપ્તિ. જો આ 252 ભક્ત ગ્રસ્તી થઈ ગયા પુસ્તકમાં નામ આવે, એને બધાને ઘટમાં દર્શન દીધા, એના ઘરે દર્શન દીધા, તો આપણને કેમ નથી? આપણે જ્યાં સુધી હરિપટ્યું કાઢશું ત્યાં સુધી ભગવાન નહીં આવે ઘરે. એને ભગવાનને ગોતવા જવાની જરૂર નથી. અને ભગવાન, હું તો એમ કહું કે અહીંયાનો તમારો અહીંયા બકોતરાનો માણસ હોય ને, અમેરિકા વિલાયતમાં બેઠો હોય ને, એ ભગવાનને યાદ કરેલા હું ફેરો ફેરો 1 સેકન્ડમાં પહોંચે એવો ભગવાન કહેવાય. ભગવાન કોઈ મંદિરમાં તાળામાં કે એને લટકાવીથી બહાર ન નીકળે એવો નથી. भगवान व्यापक से सर्वव्यापक, विशाल से कितना लंबा कितना छोटा, कितना ब्रह्म का अनुमाना, सोई साहिब का भेद बताओ और छोड़ो सब ज्ञान. आपथी ऊंचो पवन थी झीणो आदम है अपरंपरा, વધે ઘટે નહીં રે બરાબર કાયમ હે કિલતારા. કાયમ રહે છે એમને જેમ છે એમ છે. એને એક પકડ કરી લેવાની વાત છે. પેલો તમારી જો ઘટની અંદર તમે પકડ કરી લેશો, એને ઓળખી લેશો, તો બહાર ભીતર પરમાત્મા એક જ છે, બધે તમને દેખાશે. બહાર ભીતર સબગટ વસે એ વચન છે સાચો. કુંભારામે ગાયો નસો નામનો હાચો, ચડ્યો ન ઉતરે પાછો, જ્યાં જોઈ ત્યાં દૂજો નથી સતગુરુનો વાસો, જ્યાં જોઈ ત્યાં બીજો નથી. બહાર ને ભીતર બધે પરમાત્મા છે. કોઈ જગ્યા ખાલી નથી. પરમાત્મા અહીંયા નથી એવું કહેવાય નહીં, બધે જ છે. પણ આપણને સહેજ સહેજ આપણને નામ સમણ આપી દીધું છે. કળિયુગમાં નામ સમણ મોટું, એટલે આપણને નામ સમણ મળી ગયું છે. પણ આપણે નામે પાતક છોટી નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ વ્રત નહીં યોગ. જો જપે નહીં, તપે નહીં, તીરથે નહીં, વ્રતે નહીં, યોગે નહીં, આ બધાથી મોટું કયું એમ નામ. હવે આ નામને આપણે ગોતવું પડશે. નામે પાતક છૂટીએ નામે નાશે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ વ્રત યોગ બધા એવું નામ કયું. नाम लिया तो सब लिया, सब शास्त्रन का भेद, बिना नामे नरके गया पड पड चारों में. नाम लिया तो सब लिया, एक नाम लीधું તો બધું લઈ લીધું. તો આ નામ કયું હે? પછી ત્રીજી કડીમાં કહી દીધું, કઈ બાકી નથી રાખી સંતાએ, કઈ ગુપ્ત રાખ્યું નથી. કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય. કરોડો નામ છે સંસારમાં, કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ નહીં હોય. આદિ નામ ગુપ્ત હે જાણે મિલા કોઈ. જે આદિ, જે અનાદિ હતો એ આદિથી તમારા ઘટમાં બેઠો છે. જે અનાદિકાળનો એ તમારા ઘટમાં બેઠો. હવે એને એક ઓળખી લ્યો. એ નામની વાત કરી છે. એ નામ જો પકડાઈ જાય તો એ નામ તો આપણને ક્યાં મળે? સદગુરુ પાસે મળે. કઈ આ વેચાતું તો મળે એવું છે નહીં, નકર તો 5 પૈસા ખર્ચીને આપણે ક્યાંક દુકાનમાંથી લઈ આવી. આ નામ તો સાચા સંતો પાસેથી જ મળે. સંતો પાસે બેહવાથી. ગીતાજીમાં લખ્યું છે કે હે અર્જુન, તું કોઈ તત્વદર્શી સંતને પૂછ, મને નહીં. આ તને એના પાસેથી આ માર્ગદર્શન મળશે. ગીતાજી આપણને બધું જ કહે, પણ ગીતાજી આપણે વાંચીએ છીએ ખાલી કેમ ખબર નથી પડતી કે એ તત્વદર્શી શું એ આપણને ખબર નથી. કે એને તું પૂછ, જ્ઞાનીઓને કોઈ કરતા તું પૂછ. વિરાટ સ્વરૂપના દર્શન કર્યા ત્યારે પણ કૃષ્ણ ભગવાન એમ જ કીધું કે તું આ ચામડાની આંખથી મને નહીં જોઈ શક અર્જુન, હું તને દિવ્ય દ્રષ્ટિ આપું, દિવ્ય ચક્ષુ આપું. હામો ઉભો તો આંખથી નહીં દેખાય. આ ગુડરસ છે બધા, ગુરુના શબ્દ છે બધા. કે કેમ ભાઈ આ ચામડાની આંખથી? તો ના, એ આંખથી નહીં દેખાય. હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. આવી રીતે આપણને ગીતા સમજાવે, ભાગવત સમજાવે, પુરાણ સમજાવે, વેદ સમજાવે. ચારે વેદ એમ કે તમારી તત્વમસી છે, તમારી અંદર તત્વ છે, એ જ પરમાત્મા છે. આમ બ્રહ્મ છે, તું પોતે બ્રહ્મ જ છો. તારી અંદર પરમાત્મા છે, એને ગોતી લે. તું પોતે બ્રહ્મ. જીવ પણ મટી જાય, એમ જીવની દશા બંધ થઈ જાય. જીવને જ્યાં રાખી કે વાગે અનહતુર, જીવને ત્યાં રાખી. આ જીવને એમાં રાખી દે ને તો જીવમાંથી શિવ બની જાય, તો બ્રહ્મ બની જાય. જીવને ક્યાં રાખી? મારું મન નથી માનતું, મન ભટકે છે. એના ગુરુને ભીમ સાહેબે કીધું હતું, ત્યારે ભીમ સાહેબે આ ઉત્તરમાં પ્રસંગમાં કીધું છે, જીવને જ્યાં રાખી ત્યાં વાગે અનહતુર. જે તમારી અંદર 24 કલાક જે નાદ બ્રહ્મ વાગે છે એને તુર કીધું છે. 24 કલાક મંદિરની અંદર આપણે કલાક કે અડધો કલાક પૂજા કરી હતી, નગારા કે આરતી કે શંખ કે સીગી કે મોરલી કે વાગે, અને તમારા ઘરની અંદર 24 કલાક વાગે છે. એમાં જીવન કે જીવને રાખો, એમાં રાખવાની વાત કરી. તો આપણે તો જીવને બારે જ ભટકાવી છે. બારે ભટકાવશો તો છેલ્લે તો ક્યાં જશે? છેલ્લે તો પછી ગમે ત્યાં આ સાથે વસા, સુરતા તે મકાન, પછી જાતા જીવ જવાનો છે. એની મુક્તિ નહીં થાય. છેલ્લે એમ કહો મરવાની ટાઈમે જાઓ બાપા પાસે ગીતાજી વાંચો તો મુક્તિ થઈ જાય. એ ભાઈ એમ ના થાય.